કે સૂર્ય જે જગત પિતા છે, એવું કહેવાય છે કે સૂર્યથી જ આ ગ્રહ મંડળની ઉત્પત્તિ થઈ છે અને તેની અંદર આપણી પૃથ્વી પણ છે. આ મનુષ્ય જીવન આપણને મળ્યું છે. આ મનુષ્ય જીવનમાં પણ આપણને એક પિતા મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને પિતાની ઉપમા અપાઈ છે. પિતા અને રાજા સમાન ગણ્યો છે સૂર્યને. એટલે જે ગુણો સૂર્યના છે તે જ પિતાના છે, તે જ રાજાના છે. અથવા તો એવું પણ કહી શકે કે એક રાજા જે રીતે પાલન પોષણ કરે છે, એક પિતા જે રીતે પાલન પોષણ પોતાના ઘરનું કરે છે, એ જ રીતે સૂર્ય આ જગતનું પાલન પોષણ કરે. સૂર્યને બળવાન બનાવવો અતિ જરૂરી છે. ગયા એપિસોડમાં આપણે જાણી, એનાથી જ હવે આગળ આપણે સ્ટાર્ટ કરી દઈએ કે સૂર્ય બળવાન હોય તો શું થાય? તો કે યશ, માન, પ્રતિષ્ઠા, કીર્તિ તો મળે. જોડે આત્મબળ. મનુષ્ય 3 બળથી જીવે છે. એક શારીરિક બળ, એક આત્મબળ અને એક માનસિક બળ. ઘણીવાર બળવાન શરીરે દેખાય, પણ જો આત્મબળ નબળું હોય ને તો દેખાય બળવાન, પણ આપત્તિ આવે તો એ ધ્રુજવા માંડે. એવા કેટલા બધા લોકો જોયા હશે કે આપત્તિમાં સૌથી પહેલા નાસી જાય, પણ જોયા હોય તો શરીરે હૃષ્ટપુષ્ટ અને બળવાન હોય. ઇતિહાસમાં આવા અનેક દાખલા છે. કેમ કે તેમનો સૂર્ય નબળો હતો, બળવાન નથી. આ એ લક્ષણો છે. તો કે આ સૂર્યને બળવાન કેવી રીતે બનાવાય? શાસ્ત્રમાં ગજબના ઉપાય જણાવે. આપણે અમુક ઉપાયની એવી વાત કરી શાસ્ત્રીય, થોડા આજે હટીને પણ વાત કરીશું કે રોજ બરોજના જીવનમાં આપણે એવું શું કરીએ કે સરળતાથી સૂર્ય બળવાન બને. અને બને જ છે, અનુભવ સિદ્ધ છે. એવી પણ કેટલી ગુણ બાબતો આ ગુરુઓએ, આચાર્યોએ આપણને આપી છે. એક તો આપણે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાની વાત કરીને એવી રીતે મંત્ર જાપનું પણ અનેરું મહત્વ છે. ગાયત્રી મંત્રની આપણે વાત કરી હતી, તેવો જ એક સૂર્યનો બીજ મંત્ર. સૂર્યના અનેક મંત્રો છે. આ બીજ મંત્ર પણ તાંત્રિક મંત્ર કહેવાય. જબરજસ્ત તીવ્ર ગતિએ ફળ આપે. એ આપ યુટ્યુબમાં, ગૂગલમાં ક્યાંય પણ સર્ચ કરશો ને, ઓમ રામ રીમ રોમ સહ સૂર્યાય નમઃ. આ મંત્ર સૂર્ય પ્રકાશમાં બેસીને કરવાનો. દિવસ દરમિયાન કરવાથી તેનું સહસ્ત્ર ગણું ફળ મળે. સૂર્ય પ્રકાશમાં બેસવાથી તે ઓર અનેક ગણું વધી જાય છે આ ફળ. અને એક સંકલ્પ કરી, કેમ કરીએ જે સૂર્યને બળવાન બનાવવા, જે ઉદ્દેશ છે આપણો, એનો સંકલ્પ કરવાનો ને પછી મંત્ર જાપ. કેવળ બોલવા માંડીએ અને રોજ હજારો લાખો કરીએ, એનું કોઈ મૂલ્ય ધર્મમાં ક્યાંય નથી. આ બધા ઉપાય જે આજે બતાવું, એ પહેલા સંકલ્પ કરો અને સ્ટાર્ટ કરો અને જાણી લો. આવો એક બીજો ઉપાય એવું કહ્યું છે કે સૂર્ય એટલે એવું કહ્યું છે કે પિતા. હવે જે લોકો, આપણે ગયા એપિસોડમાં વાત કરી કે પિતાને ખુશ નથી રાખતા, પિતાનું માન નથી રાખતા, પિતાનું સન્માન નથી કરતા, એ લોકો દુઃખી છે, એમનો સૂર્ય નબળું અને જીવનમાં તેમની અપકીર્તિ થાય છે. યશ, માન, પ્રતિષ્ઠા, કીર્તિ નથી મળતી. તો ખાસ કરીને એવું કરો કે પિતાને ખુશ રાખવાનો પ્રયત્ન કરો. પિતા હયાત છે કે નથી, પણ તેમને ગમતી ચીજો કરો, તેમને આનંદમાં રાખો. નથી તો પૂજન કરો. જીવનમાં એવું કહ્યું, તેમના સિદ્ધાંતોને અનુસરો. કુદરતી સૂર્ય બળવાન થાય. આ બધી વસ્તુ અહીંયા આપેલી છે. તમે પ્રત્યક્ષ દેવતાની સુધી પહોંચી શકવાના નથી. આ કલિયુગ છે. આ ગ્રંથો એના માટે રચાયા છે કે આ માનવને ઉપયોગી બને. હવે તમે સેંકડો હજારો વર્ષ તપ કરી અને સૂર્યદેવને પ્રસન્ન કરી અને ધરતી ઉપર નથી ઉતારી શકવાના. અને એટલે જ આ ઉપાય જાણી લો. એટલે એવું કહ્યું છે કે પિતાને ખુશ કરો. એવું કહેવાય છે કે પિતાના ચરણ સ્પર્શ કરવાથી પણ, પિતાને આલિંગન ગળે લગાવવાથી પણ, એવું આ આચાર્યોએ કહ્યું છે. એનાથી પણ સમય તેનાથી પણ તીવ્ર ગતિએ સૂર્ય બળવાન બને છે. પિતાથી આપણને શું મળ્યું? આ દેહ મળ્યું. આપણો દેહ હૃષ્ટપુષ્ટ બને છે. યશ, માન, પ્રતિષ્ઠા જોડે આજીવિકા પિતા દ્વારા જ મળી છે. જે કંઈ પણ કેટલા બધા હજારો સેંકડો લોકોને પિતા દ્વારા જ મળ્યું.
એટલે એ જગત પિતા છે. એમ આપણા પિતાથી એટલે પિતાને ખુશ રાખવા. કોઈના પણ પિતા હોય ને, પિતાને બીજું શું ના ગમે? તો કે સંતાનો ખોટા માર્ગે અવળા માર્ગે જાય ને બિલકુલ ના ગમે. પિતા દંડ આપે છે ઘરે. નાનપણમાં જોયું હશે, અનુભવ્યું હશે કે એક લાફો મારે, કડક શબ્દોમાં ચેતવણી આપે, આ બધું કરે અને ક્યારેક સજા પણ આપે, જેવું એક રાજા પણ કરે. એમાં સૂર્ય જે આસમાનમાં છે ને, એ પણ અહીંયા સજા આપે છે. જે લોકોએ દુર્ગુણો જીવનમાં સેવ્યા છે, જે દુર્ગુણોથી બહાર જીવનમાં દુર્ગુણથી જીવે છે, એને રાજા સજા આપે ને, એ સજા સૂર્યએ અપાઈ. એ તમને ખ્યાલ નથી. આ જેલ યોગ આ સૂર્યથી થાય. આ જ્યોતિષ શાસ્ત્ર કેવળ અહીં ઉપર છેલ્લું જોવાની વાત નથી. કેટલી બધી વાર એવા જીવનમાં દાખલા બને છે કે જે લોકો પિતાની અપમાન કરી, એના સંસ્કારોને ભૂલી અને ખોટા માર્ગે ગયા છે, એ બધા દુખી જાય. એટલે એ ના કરો. આ બળવાન બનાવવાનો ઉપાય. બચી જશો તો કામ. કોઈના પિતાને એવું ગમે કે કોઈનો દીકરો સંતાન દારૂ જુગાર કે અન્ય ગેર આવી બાબતો ઉપર જાય, એનાથી સૂર્ય નબળો પડે. એ ના કરો તો પણ સૂર્ય બળવાન બને. આ બધું આ કેવળ સલાહ અને શિખામણની વાત નથી. આ બધું ગ્રંથોમાં જણાવેલી વાત. અને આપણે એ જ એટલે કોઈ પણ જાતના નશાથી દૂર રહો. કોઈના પિતાને ના ગમે એટલે મર્યાદામાં, માપની અંદર અને જે તમારા પિતા ચાહતા હોય ને એવું જીવનનું આચરણ રાખો. એટલે ઘણી વાર એવું કેટલા બધા લોકો એવું કહે કે ભાઈ મારા પિતા એવા, આજે હું જે રીતે ભણેલો ગણેલો છું એવા પિતા એવા શિક્ષિત નથી, છતાં પણ જીવનનું શિક્ષણ જે એનું છે એ અલગ. એટલે આદર, સન્માન, પ્રેમ. અને મેં કહ્યું ને કે એક ટાઈપે તમે એમને પ્રેમ કરો, એનાથી પણ સૂર્ય બળવાન બને. બીજું આગળ એવું કહ્યું છે કે ઘરની અંદર લાલ પીળા પુષ્પના છોડ રાખો, તેનાથી પણ સૂર્ય બળવાન મળે. બંબુ જે આપણે કહે ને, બાંસનો છોડ નાના નાના ઘરે રખાય. હવે ચાઇનાથી આ એટલે આપણે માની, આપણા શાસ્ત્રોમાં પહેલેથી કહ્યું તેનું પણ પૂજન કરો. વડ કે પીપળાનું પૂજન કરવાથી પણ સૂર્ય બળવાન બને છે. આવી જ રીતે આપણે એમ કહીએ છીએ કે ભાઈ તાંબાના વાસણોનો ઉપયોગ કરી આપણે જળ પીએ છીએ. અનેક જગ્યાએ ઉપયોગમાં એ વાસણો લઈએ, એના સંપર્કમાં રહીએ તો પણ સૂર્ય બળવાન બને. અને સુવર્ણ ધારણ કરવાથી પણ સૂર્ય બળવાન બને. બસ આટલી ચીજો આપણે ઇઝીલી કરી શકીએ છીએ. એ આપણે કરવી જોઈએ અને મહત્તમ સૂર્યપ્રકાશમાં રહેવું જોઈએ એવી કોશિશ કરવી જોઈએ. આપણને એવું લાગે આપણે સૂર્યમાં રહીએ તો જઈએ, પણ આપણે ડાયરેક્ટ પ્રકાશમાં બહુ સંપર્કમાં ઊભા નથી રહેતા. એ બપોર પહેલાના પ્રકાશની વાત છે, સવારના સૂર્યના કુમળા કિરણોની વાત છે.